અર્હંતો મંગલમ નિત્યમ સિદ્ધા જગતિ મંગલમ મંગલમ સાધવ સર્વે. જૈન ધર્મોસ્તુ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુલિભદ્રાદ્યા. જૈન ધર્મોસ્તુ મંગલમ મહાદેવ્યા કુક્ષિરત્નમ શાબ્દજીતવરાત્મજમ રાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકમ ગુરુતત્વલોચનદાયકમ. જે જગમાલે પાય નહીં સુરવીર બીજા શ્રી રામ ક્ષમા ધૃતિ અચલ ધરી રાજચંદ્ર ગુરુ નિસદિન સેવે સ્વરૂપરમા. મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો. વારંવાર કરું હું વંદન વારંવાર કરું હું વંદન. ગુરુ ભક્તિ મુજ માહી વહો ગુરુ ભક્તિ મુજ માહી વહો. જય પ્રભુ. અત્યારે ભક્તામૃત સ્તોત્ર આપણે લીધું. 48 ગાથા લખી માનતુંગ સૂરીએ અને આપણા નજીકના જ ગામમાં ભરૂચમાં લખાયેલું છે. ભરૂચનું જે સમણી વિહાર જૈન તીર્થ છે તેમાં લખાય છે. બનેલું એવું કે ભોજરાજાના વખતનો સમય હતો ત્યારે આવું બધું બ્રાહ્મણનું વેદાંતવાળા વેદાંતનું ખેંચે, જૈનવાળા જૈનનું ખેંચે, બીજા મતવાળા સાંખ્ય દર્શન હોય તે ખેંચે, પોતાનું ખેંચે એમ. અને ઈર્ષા આવે એમ બ્રાહ્મણોને કે કોઈ જૈનમાંથી આગળ આવે તો ઈર્ષા આવે એમ. એટલે ભોજરાજાના કાન ભંભેરીને એમણે કહ્યું કે આ માનતુંગ સૂરી જૈન ધર્મનું કહે છે પણ જૈન ધર્મમાં કંઈ લેવાનું નથી એમ. તો માનતુંગ સૂરી કહે કે જૈન ધર્મ આવો છે તો બધા કાન ભંભેરણી કરે. કારણ કે આપણે કહેવત છે કે રાજા હંમેશા કાનના બેરા હોય એમ કે એની ભંભેરણી કરતા જ વાર રાણી કહે કે મંત્રી કહે એટલે તાતા તેલમાં ટાઢા પાણી જેવું પડે ને થર થાય. એટલે રાજા કહે કે તમે તો કરી બતાવો. તો પછી તો કે આપણે એમ કરીએ એ માનતુંગ સૂરીને એને જણથી માતા સુધી એને સાંકળ બાંધીને 48 તાળા મારી દીધા અને એ બારણાને પણ તારું મારી દીધું ઓરડીને એમ. અને તમે જો ખરેખર જૈન ધર્મ સાચો હોય તો સવારના તમે એમાંથી બહાર નીકળવા જોઈએ. એટલે માનતુંગ સૂરીએ ટૂંકમાં વાત કરીએ તો જૈન ધર્મ આપણી જાણ પ્રમાણે આપણે આદિનાથ ભગવાનની આરાધના કરીએ એમ છે. અને આદિનાથ ભગવાનના પાઠમાં એમાં પુષ્પમાં પણ જયચંદ્રજી મહારાજે અને યશોવિજયજીએ પણ આ જ કથા ગાઈ છે. અને હમણાં આપણે ગાઈ પણ ગયા કે માતાને જે 14 કે 16 સપના જે ગણો તે આવે છે એમાં એક નિર્ધૂમ સપન આવે છે, ધુમાડા વગરનો અગ્નિ એમ. એટલે પ્રભુએ એવો દીપ જલાવ્યો એમ કે જેને કોઈ પ્રકારની વાટ પણ નથી અને કોઈ પ્રકારનો ધુમાડો કે કંઈ નીકળે જ નહીં એમાંથી એમ. એવા એમ કે વાત કરી છે. એટલે ટૂંકમાં માનતુંગ સૂરીએ આ ભક્તામૃત સ્તોત્રની રચના કરી 48 તાળા મારેલા. અને જેમ જેમ એક એક ગાથા આદિનાથ ભગવાનની સ્તવના કરતા ગાતા ગયા તેમ તેમ એક એક તાળા તૂટતા ગયા. અને 48 ગાથા પૂરી થઈ એટલે 48 તાળા તૂટી ગયા. આ છે જૈન ધર્મનું મહત્વ. અને શું આ ભક્તામૃત સ્તોત્રમાં મૂક્યું છે એમ એટલું બધું ઊંડાણમાં મૂક્યું છે કે ભલભલું થઈ જાય એમ કે મહીધરો ડોલી જાય પણ મેરુ પર્વત નહીં ડોલે એમ.
કલ્પના વાયરા આવે 5મા આરાના અંતમાં, 6ઠા આરાની શરૂઆતમાં, 6ઠા ઉત્સર પેણીને પછી 5મું ઉત્સર પેણીમાં એવા કલ્પના વાયરા આવે એમ અગ્નિથી કે ભલભલાને એમ કે બાળી નાખે. કેટલું બધું લખ્યું છે અંદર એમ. તો એ મહંતમ સૂરીએ આ ભક્તામર સ્તોત્રની રચના કરી અને 48 ગાથા લખી, કારણ કે 48 તાળા મારેલા અને એક એક ગાથા એક એક તાળો તૂટતું ગયું. આ રીતે મહંતમ સૂરી એ જૈન ધર્મની એમ કે જે પ્રભાવના કરી અને રાજાને થયું કે ખરેખર જૈન ધર્મ સૂક્ષ્મ અને પવિત્ર છે, એમ કે એના જેવો કોઈ ધર્મ છે નહીં. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ હતી. આપણો સવારનો વિષય છે તૃષ્ણાની વિચિત્રતા. તૃષ્ણા અને તૃષ્ણા. પ્રભુશ્રીજી કહે કોઈની પૂરી થઈ છે તૃષ્ણા, કોઈની તૃષ્ણા પૂરી થઈ નથી. કારણ કે તૃષ્ણા સદા યૌવનવંતી છે. તૃષ્ણા કોઈ દિવસ એને ઉંમર નાખતી જ નથી. તૃષ્ણાને ઉંમર નડતી નથી, કાળ નડતો નથી, કંઈ પણ નડે જ નહીં. તૃષ્ણા હંમેશા યૌવનવંતી રહી. અને પરમ કૃપાળદેવે તૃષ્ણાની વિચિત્રતાનો પાઠ લખ્યો છે, શિક્ષા પાઠ 49. અત્યાર સુધી આપણે તૃષ્ણાની વિચિત્રતા પ્રવેશિકામાં જોઈ, પૂજ્ય પ્રભુશ્રીજી પૂજ્ય બ્રહ્મચારીજીના બોધમાં જોઈ, પૂજ્ય બ્રહ્મચારીજીના બોધમાં પ્રજ્ઞાબોધમાં જોઈ. અને એ તૃષ્ણાની વિચિત્રતા, તૃષ્ણાની કેવી વિચિત્રતા છે એમ. જીવને પૈસાની, પોતાની સત્તાની, શરીરની શોભાની, કુટુંબની અને છેલ્લે શરીરની પણ ઈચ્છા રહે કે બે એક દિવસ સુધી વધારે જીવી જવાય તો સારું. એ રીતનું પરમ કૃપાળદેવે આમાં વાત કરી છે. ટૂંકમાં તો આપણને બધાને જ આ તૃષ્ણાની વિચિત્રતા લાગુ પડેલી છે. એટલે આપણે બધાએ જ પરમ કૃપાળદેવના બોધને સાંભળીને અવધારવાનું છે કે આપણે શું કરીએ છીએ અને પરમ કૃપાળદેવ શું કહેવા માંગે છે આ પદમાં. એટલે તૃષ્ણા એટલે આપણે જોઈ ગયા કે ઈચ્છા, આશા, વાંછા આ બધા તૃષ્ણાના પર્યાયવાચક શબ્દો છે, એકાર્થી શબ્દો છે બધા. તૃષ્ણા એ લોભ કસાય છે. તૃષ્ણા એ લોભ કસાય છે. એટલે પરમ કૃપાળદેવે અને બીજા બધા જ્ઞાની પુરુષો કહે કે તૃષ્ણા, ઈચ્છા એ જ સંસાર છે. तृष्णा इच्छा एक संसार से क्या इच्छा प्रोवत सबे है इच्छा मूल जब इच्छा का नाश तब मिटे अनादि भूल। परम कृपादेव एक वखत मोरबी હતા છત્રપતિ બેચરને ત્યાં એમના બનેવીને ત્યાં અને એમની ભાણેજ એટલે કે છત્રપતિ બેચરના દીકરી દિવાળીબેન એ જ્યારે લગભગ 85 વર્ષની ઉંમરના થયા ત્યારે એમણે આ પ્રેરક પ્રસંગ લખાવેલો। એટલે એમણે લખ્યું છે કે 70 વર્ષ પહેલા મને આ પરમ કૃપાળદેવે આ વાત કરેલી એમ ત્યારે હું 10-15 વર્ષની હતી એમ બનેલું એવું કે મોરબી એ દિવાળીબેન હતા એમના ઘરે પરમ કૃપાળદેવ એમના બહેનને ત્યાં ગયેલા બનેવીને ત્યાં અને ઉપર મેળા ઉપર મુમુક્ષુઓ સાથે સત્સંગની વાર્તા કરતા છે ધર્મની ચર્ચા અને એવામાં કંઈ તાર આવ્યો એટલે એ પરમ કૃપાળદેવને બોલાવવા માટે એમની ભાણેજ દાદરા ચડવા જતી હતી અને પરમ કૃપાળદેવ બહાર નીકળ્યા અને દિવાળીબેનને ઉભા રાખીને 13 શબ્દો એમણે કહ્યા 13 વાક્યો એમણે કહ્યા કે હે જીવ તું કોણ છે, હે જીવ તું કોણ છે, શા માટે ભમે છે, હે જીવ તું કોણ છે, શાને માટે ભમે છે, તારી પાસે જ છે, તારી પાસે જ છે। પછી કહ્યું કે ઈચ્છા રહિત થા, ઈચ્છા રહિત થા, આકૃતિમાં ભાન ન ભૂલ, આકૃતિમાં ભાન ન ભૂલ, અંતરદ્રષ્ટિ ખોલ, સત્સંગમાં રહે, દેહ દ્રષ્ટિ મૂકી દે, આત્મ સ્વરૂપે જો, અહમ મમ ને માર, અહમ ભાવ અને મમત્વ ભાવ ને માર, જ્યાં લઘુતા ત્યાં પ્રભુતા, કોઈને નિરાશ ન કર,
અભેદ સ્વરૂપ અખંડ પ્રવાહ. એક વખત જો તમે આત્મ સ્વરૂપમાં આવી ગયા છો તો પછી આ આત્માનું સુખ કેવું છે? અબાધ્ય અનુભવ જે રહે, એટલે અવ્યાભાત સ્વરૂપ છે. અબાધ્ય નહીં પણ અવ્યાભાત સુખ સ્વરૂપ છે. તો આપણે વાત કરીએ છીએ કે કહ્યું એમણે કે હે જીવ, ઈચ્છા રહિત થા. ઈચ્છા રહિત થાય. ઈચ્છા રહિત થયા તો સંસારનું મૂળ જ ઉખડીને ફેંકી દીધું છે. તો જીવ હંમેશા કંઈ ને કંઈ ઈચ્છા કરતો રહે છે. એટલે આ વચનો જીવને આ 13 વચનો આપ્યા છે, કારણ કે 13મા ગુણસ્થાનક પછી તો કોઈ એવી ઈચ્છા કે કંઈ કોઈ રહેતું જ નથી. 14મું ગુણસ્થાનક આવી જાય છે. એટલે આ 13 વચનો એમને કદાચ એ દ્રષ્ટિએ પણ આપ્યા હોય, પણ ટૂંકમાં એમાં જણાવ્યું કે હે જીવ, તું કોણ છે? શાને માટે ભમે છે? ઈચ્છા રહિત થા. તારી પાસે જ છે. તું ક્યાં શોધે છે? તારી પાસે જ છે. એટલે આત્મા તારી પાસે છે ને સુખ જે તું શોધે છે ને એ આત્મામાં જ સાચું સુખ છે. બીજું સુખ સત્ય નથી. તૃષ્ણાની વિચિત્રતા મનોહર છંદ છે. પરમ કૃપાળદેવે 4 કડીની 4 ગાથા લખી છે. આમ જોઈએ તો 8 કડી અને એની 4 ગાથા લખી છે, એટલે 8 ચોક 32 લખી છે. હતી દિનતાઈ ત્યારે તાકી પટેલાઈ, અને મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈ ને. સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રતાઈ, અને આવી મંત્રતાઈ ત્યારે તાકી નૃપતાઈ ને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ ને. દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈ ને. અહો રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તોય જાય રમરાઈ ને. તૃષ્ણા વધતી વધતી ગઈ પણ હજુ મરાય નહીં. તો અહીંયા કહ્યું કે હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ ને. હતી દીનતાઈ, આમ સામાન્ય રીતે દીનતા એટલે સત્પુરુષનો દાસ, અતિ લઘુતા ભાવ ધારણ કરેલો જીવ. દીનતા નથી. દીનતા કે લઘુતા આપણામાં આવી નથી. તો દીનતા એટલે સામાન્ય રીતે પારમાર્થિક અર્થ થાય કે સત્પુરુષનો દાસ, લઘુતા વાળો જીવ એમ. પરંતુ અહીંયા પરમ કૃપાળદેવ આપણી તૃષ્ણા વિશે વાત કરે છે, અને જેની તૃષ્ણા ઘટી ગઈ હોય ને તે સત્પુરુષનો દાસ થઈ શકે. આપણે બોલીએ કે દાસ દાસ હું દાસ છું, પણ આપણે વિચારવું કે આપણી પાસે થર્મોમીટર એક જ જગ્યાએ આપ્યા છે. આપણે કહીએ ને કે કોર્નરે બધી બુક મૂકી દીધી છે, તમે ગમે ત્યાંથી લઈ લો. તે મહાપુરુષે વચનામૃતમાં કોર્નરે થર્મામીટર આપ્યા છે. ગુજરાતીમાં એને પારાસીસી કહેવાય. મૂકી જો અને માપી જોયું વોટ ટેમ્પરેચર. તો કે હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ ને. એટલે દીનતાઈ હતી ત્યારે ગરીબાઈ હતી એમ. ત્યારે એને શું થયું કે હું પટેલ થાઉં તો સારું. તાકી એટલે તીવ્ર ઈચ્છા કરવી એમ. આપણે કહીએ ને કે આ ભાઈ તાકીને જોઈ છે, તાકીને જોઈ છે. ખૂબ તીવ્ર ઈચ્છા, એનો અર્થ અહીંયા આ થાય. તાકીનો અર્થ કે તીવ્ર ઈચ્છા કરી છે કે આ ગરીબાઈ મટે, પટેલ થવાય તો સારું એમ. કારણ કે પટેલ લોકોને જોઈ ગરીબ લોકો, કારણ કે જીવને હંમેશા ઊંચા જોવાની ટેવ છે. ગઈકાલથી આપણે વાત કરીએ છીએ, પરમ દિવસે, કે આપણે નીચું જોતા શીખ્યા નથી. જે દિવસે નીચું જોઈશું તે દિવસે મોક્ષ દૂર નથી. જે દિવસે નીચું જોઈશું તે દિવસથી મોક્ષ દૂર નથી. પણ આપણે હંમેશા ઊંચું જ જોઈએ કે જુઓ ને, નેબર ગ્રાસ ઇઝ ઓલવેઝ. હું તો નીચું જોઉં છું. તમે તો ખાલી તમે પેલું વાઘ આવ્યો રે કોઈ પણ તમે મુસીબતમાં મુકાઈ જવાના છે. આ વાત કોઈ આવશે નહીં. પૂજ્ય બ્રહ્મચારીજીએ જે વિવેચન કીધું છે તે પણ સાથે લઈએ. તો કે પટેલ થાવ તો સારું એમ આ ગરીબની તૃષ્ણા છે, અને આપણી તૃષ્ણા એ જ છે. આપણે ગરીબ જ છે, કારણ કે આપણે માંગ કરીએ છીએ. આપણે ગરીબ જ છે. નિર્ધન, ધન વિના દુઃખી, તૃષ્ણા બસ ધનવાન, કહી ન સુખ સંસાર में
વિચારજો વિદ્વાન. તમે વિચારી જુઓ અને વિચારજો સમય મળે ત્યારે કે સાચું સુખ શામાં છે. સંસારમાં કાંઈ જ નહીં સુખ સંસાર ને, વિચારજો વિદ્વાન. એટલે પટેલ થાવ તો સારું, ગરીબ હતો એટલે એવું થયું. તાકી એટલે બહુ તીવ્ર ઈચ્છા થઈ એમ. અને રાત દાડો એને વિચારે આવે કે પટેલ હોય તો ગામના મુખી કહેવાય. એટલે પૈસા ધારે તો ઓછા હોય પણ મજૂરી કરીને ખાય, પણ હાથે કામ કરવું પડે. સાથે લગી જમીન હોય એને પાટ કહેવાય. એક સરખી આપણે કહીએ જમીન એટલે નામ પડ્યું પાટીદાર. એટલે પટેલ હોય તો આપણને ખાવા મૂકવાનું બધું મળી રહે. આપણી પાસે જમીન જાયદાદ હોય, મકાન હોય તો સારું પડે એમ. એટલે જીવ એમ વિચારે કે પટેલ થાવ તો સારું. પણ એ પટેલ થયા તો કે મળી પટેલાય ત્યારે તાકી છે શેઠાય ને. અરે પટેલ બની જાય એમ, પણ ઊંચું જોઈ છે ને એમ. એટલે કે ત્યાં શેઠને ત્યાં સારું, કારણ કે શેઠને ત્યાં ખાવા પીવાની કોઈ તકલીફ નહીં હોય, વાસણ બેનો હોય માંજવાના નહીં હોય, ભાઈઓ કોઈ દિવસ કંઈક કરવાનું હોય ને, કારમાં લઈ તો શેઠને પણ લઈ જાય. શેઠ કોઈ દિવસ ટ્રાય કરે એને સોફર ટ્રાય કરીને લઈ જાય. એટલે કે એને ત્યાં નોકર ચાકર હોય, વાહન હોય, બધી વ્યવસ્થા હોય એમ. એટલે જીવ લાલચુ છે. એટલે હંમેશા ઊંચે જોઈ તો કે હવે પટેલ હતા તેમાંથી શેઠ થવાની એની ઈચ્છા થઈ. કારણ કે શેઠ ને ત્યાં પૈસા હોય, નોકર ચાકર હોય, નગર શેઠ હોય, એટલે શહેરમાં પંકાય. આ શેઠિયા છે એને આગળ બેસવા દે. આ રીતે લૌકિક, આપણી લૌકિકતા તો જુઓ. આવ્યા છે, અરે તમે આવે કશો અમને આગળ બેસવા. આપણા વખતથી નથી, આનંદ ગંજીના વખતથી ચાલ્યું આવે છે. તો પટેલાઈ મળી ત્યારે તાકી શેઠાય ને, કે શેઠને ત્યાં આ બધું સુખ હોય એમ. કારણ કે જીવ હંમેશા લોક દ્રષ્ટિથી જીવે છે. ગઈકાલે આવી ગયું કે તૃષ્ણાની વૃદ્ધિ કેમ થાય છે? કારણ કે જીવને બાહ્ય ઉપયોગ છે. જેટલી બહાર જોઈ છે એમ તરત જ એને થાય કે આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. સાપણી શેઠાય ત્યારે તાકી મંત્ર થાય, અને આવી મંત્ર થાય તારે તાકી નૃપ થાય ને. મંત્રી હોય ને એ રાજાનો ખાસ જમણો હાથ હોય, એની પાસે આખા રાજ્યની ચાવી હોય. રાજા કઈ રાજ્ય નહીં ચલવે. રાજ્ય જો રાજા ચલાવતા હોય તો ઊંધું વળી જાય. આપણે ભણી ગયા છે એવા ચાણક્ય નીતિના શ્રેણિક મહારાજાને કઈ ખબર નહીં પડે. અભયકુમાર રાજ્ય ચલાવતા. અભયકુમાર 500 મંત્રીના મંત્રી હતા, મહામંત્રી અભયકુમાર રાજ્ય. એની વાત પૂજ્ય બ્રહ્મચારી હિત પ્રેરણામાં પણ કરી છે. આટલા બુદ્ધિશાળી હોય મંત્રી, કોઈ મારા તમારા જીવન નહીં બનાવી દે. બુદ્ધિશાળી હોય તેને જ બનાવે. ખ્યાલ આવ્યો? તો એને થયું કે શેઠ છું પણ મારે રાજા સાથે તો રહેવાનું મળે નહીં એમ, કે ગમે તેમ પણ એમ. અને મારી પાસે રાજાની સાથેનો એ મોભો હોય એમ. એને ખાવા પીવાનું કોઈ જાતની તકલીફ અને બધી જાતની સગવડ રાજા એને કરી આપે એમ. એટલે આ રીતનું એને થયું કે મંત્રી હોઉં આ રીતે રાજની ગુપ્ત વાત પણ જાણે. રાજાને એમ કે જમણા હાથ તરીકે હોય, બધું રાજાનું એને માનપાન આપે રાજા, બધી રીતે એને કરે એમ. પણ મંત્રીને થયું કે આખરે હું રાજા તો નથી, સત્તા તો મારા હાથમાં નથી. મને ગમે ત્યારે પિંક સ્લીપ આપી પણ દે, ગમે ત્યારે પિંક સ્લીપ આપી પણ દે, આપણને રજા આપી દે, બીજા મંત્રી બદલી નાખે મુસીબત થાય. એટલે મંત્રીને થયું કે રાજા તો નહીં ને. રાજા એટલે રાજા, એના હાથમાં અધિકાર છે એમ. એટલે એ મંત્રી કહે આવી મંત્ર થાય ત્યારે તાકી નૃપ થાય ને, મળી નૃપ થાય ત્યારે તાકી શેઠાય ને. રાજા બને તો સારું. હવે રાજાને પણ શું, રાજા હંમેશા સવારના ઉઠીને દેવ દેવીની આરાધના કરે. કારણ કે દેવી દેવીને સાધવાના હોય તો બીજું રાજ્ય આવે, આમ આગળ રાજ્યને વિસ્તાર થાય. એટલે હંમેશા રાજાઓ આ રીતે દેવ દેવીની આરાધના કરતા હોય. તો રાજાને થયું હું જ દેવ બની જામ તો પછી કોઈની આરાધના કરવાની મારે રહે નહીં. આવી નૃપ થાય ત્યારે ત્યાકી દેવતાય ને, દીઠી દેવતાય ત્યારે તાકી શંકરાય ને. હવે દેવલોકમાં પણ દુઃખ ઓછું નથી.
પ્રભુશ્રીજી આપણને મોકલો તો છે, પણ પ્રભુશ્રી આપણને ઊંચા દેવ તરીકે મોકલે છે. દેવમાં ઈર્ષામાં વધારે એ છે, અને દેવમાં આજે આપણે કહીએ ને આભળ છે કે આ ઊંચા દેવ, આ નીચા દેવ. એટલે પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપ્યું છે, ઢોલકિયા દેવ. બે ફ્રેન્ડ હતા. હવે પેલાને કહીને થાકે કે એક દિવસ તો તું કંઈક દર્શન કરવા આવ, ભક્તિમાં આવ. ગઈકાલે વાત આવી ગઈ. કોની વાત આવી? શ્રીપાળ રાજા કોને કહી? ધવળ શેઠને કહી. તો કહી કે અમને નવરાશ નથી, તમે નવરા છો તો તમે જીવનના દર્શન કરો. કારણ કે અમારે તો શું છે, અમારે કોઈ ખાવાની નવરાશ નથી. શિરામણ વાળું ને જમણ કરીએ એક જ વાત. એટલે દેવતા લોકમાં બી પાછું આ રીતનું એટલે દેવતામાં એમ થાય કે આના કરતા ઊંચે જાઉં. એટલે પ્રભુશ્રીજીએ બીજું દ્રષ્ટાંત પણ આપ્યું છે કે ચર્મેન્દ્રને મન થયું કે હું સક્રેન્દ્રના રાજ્યમાં તો જાઉં અને આ કાળનું એક અક્ષરુમાં છે ઊંચે જવા માટે. કારણ કે ઊંચી જ દ્રષ્ટિ હોય છે, આ જીવની વાત થાય છે એમ ઊંચી જ દ્રષ્ટિ હોય છે. એટલે હું સક્રેન્દ્ર ક્યારે બનું એમ. એટલે જીવની તૃષ્ણા વધતી મળી નૃપતાય ત્યારે તાકી દેવતાયને, દીઠી દેવતાય ત્યારે તાકી શંકરાયને. દેવને થયું કે આ મારે ઇન્દ્રનો કાયમ હુકમ પાડવો પડે. ઇન્દ્ર કહે કે જાઓ અહીંયા નંદીશ્વર દીપ પર. ઇન્દ્ર કહે કે અહીંયા તીર્થંકર ભગવાનનો જન્મ થવાનો છે એટલે ત્યાં જાઓ, આ જાઓ. થાકી જવાય. એ ઓર્ડર કર્યા જ કરે એમ. એના કરતા હું ઇન્દ્ર કેમ નહીં બનું? આવી દેવતાય ત્યારે તાકી શંકરાયને, અહો રાજચંદ્ર માનો શંકરાય મળી, વધે તૃષ્ણાય તોય જાય ન મરાય ને. માનો કે તમે શંકર થઈ ગયા. શંકર એટલે મહાદેવ. મહાદેવ, દેવોનો મહારાજા કોણ છે? ઇન્દ્ર મહારાજા. હવે તો કોઈ આ જીવને એટલે આ જીવનું વધારે જો આધિપત્ય હોય અરિહંત અને સિદ્ધ ની નીચે તો તે ઇન્દ્રપદ છે. તમે જુઓ ને સક્રેન્દ્રનું. સક્રેન્દ્ર ઇન્દ્ર હંમેશા સમ્યક દ્રષ્ટિ જીવો હોય. સક્રેન્દ્ર એની વૈભવ તમે વાંચો ને કલ્પસૂત્રમાં તો એટલો બધો એનો વૈભવ હોય. આપણી કાર કેટલી? 1 2 3 34 લાખ પુષ્પક વિમાન. કેટલા બધા એના ચલાવવા વાળા જોઈએ. પણ તમને ખબર છે ભરત ક્ષેત્રમાં જેટલા મનુષ્ય છે ને એટલા તો દેવો દરરોજ મરે છે. દેવોની વસ્તી કેટલી છે. એટલે આપણે બી દેવતાય થઈને જઈએ તો પ્રભુશ્રીજી કહે કે આવા ઢોલકિયા દેવ ન થતા તમને ઊંચે મોકલીએ છે તો નંદીશ્વર જજો. અને કહ્યું કે ચાલો નંદીશ્વર ભગવાનના તીર્થંકરના કલ્યાણકોમાં જઈએ, એમ ભક્તિ કરીએ. બાકી એમને એમ કઈ ત્યાં જશો તો ખાઈ પીને મજા ને પછી ઉતા તેવાને પાછા તે જ એમ. તો પરમ કૃપાળુ દેવ કે તાકી શંકરાય તો શંકરાય મળી, ઇન્દ્ર બની ગયો છે એમ પોતે. એમ કીધું ઇન્દ્ર થવાની ઈચ્છા થઈ તો ઇન્દ્ર સિંહ. પરમ કૃપાળુ દેવ કે માનો કે હે રાજચંદ્ર, પોતાને બાદ નથી કરતા, પોતાની વાત કરે છે કે હે રાજચંદ્ર માનો કે તમને ઇન્દ્ર તમે થઈ ગયા, પણ તૃષ્ણાનો કોઈ પાર નથી. કારણ કે આટલે ચડતો આવ્યો પણ તૃષ્ણાનું કોઈ છેલ્લું પગથિયું છે નહીં. કારણ કે તૃષ્ણા આકાશ જેવી અનંત છે. આકાશનો છેડો કોઈ દિવસ મળી શકે નહીં મળી શકે, તેમ તૃષ્ણાનું કોઈ છેલ્લું પગથિયું છે જ નહીં. અતિ દેવતાય ત્યારે તાકી પટેલાય, અને મળી પટેલાય ત્યારે તાકી છે શેઠાય ને. સાપડી શેઠાય ત્યારે તાકી મંત્રતાય, અને આવી મંત્રતાય ત્યારે તાકી નૃપતાય ને. મળી નૃપતાય ત્યારે તાકી દેવતાય, અને દીઠી દેવતાય ત્યારે તાકી શંકરાય ને. અહો રાજચંદ્ર માનો શંકરાય મળી, વધે તૃષ્ણાય તોય જાય ન મરાય ને. આટલું વધતા એ એકદમ ઉપર ચડી ગયો. ક્યાંથી ક્યાં ચડી ગયું કે પરમ કૃપાળદેવ ગરીબની તૃષ્ણાનું
આપણને દ્રષ્ટાંત આપી છે, પણ ખરી રીતે વાસ્તવમાં આપણા બધાની ઈચ્છા તૃષ્ણા આ જ પ્રકારની છે. એક મળ્યું બીજું મળ્યું થતાં આપણે ઉપર જ ચડવાનો પ્રયત્ન કર્યા કરીએ છીએ. એટલે જીવની જે મેળવવાની ભાવના છે એટલે દુઃખી છે. એમ સંતોષી નર સદા સુખી, તૃષ્ણા વાળો નર હંમેશા દુઃખી, દુઃખી ને દુઃખી. સામાન્ય મજૂર હોય, સામાન્ય ધંધો કરતો હોય, તે પણ સાંજે છેડે એને જે મળે એમાં સંતોષ માની લે છે. પણ જેની પાસે ધન વધારે છે એને ખાવાની પણ નવરાઈ મળતી નથી, ધવલ શેઠની જેમ. એટલે હંમેશા કેમ વધે, મારું કેમ વધે એ જ જોયા કરે. એટલે એવા સંતોષી જીવો કે જેને બસ આજનું મળી ગયું છે, સંતોષ, હવે વધારે મારે કંઈ જોઈતું નથી એમ. અને જેમ જેમ મળતું જાય છે તેમ 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 લોભની વૃદ્ધિ થતી જાય. એક સિદ્ધાંતિક વચન થઈ ગયું છે જૈનમાં, પારમાર્થિક સિદ્ધાંતિક, કે લાભે લોભા પ્રવર્તતે. જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભની વૃત્તિ થાય છે. લાભે લોભા પ્રવર્તતે. લાભ થાય, તમે બીજે દિવસે દુકાન જલ્દી ખોલો, આઈટમ વધારો, આ બધાની જ વાત છે. ખ્યાલ આવ્યો? એટલે એક સિદ્ધાંત જેવું થઈ ગયું છે એમ. એટલે આપણને ખબર પણ છે એમ છતાં આપણે એમાંથી બાકાત નથી રહેતા. આપણે બોલીએ સારી રીતે એમ કે વન ફ્રૂટ ઇન અ હેન્ડ ઇઝ બેટર ધેન 2 ઓન ધ ટ્રી. પણ આખી કહેવત આપણે ફેરવી નાખી છે કે 2 fruits on the tree is better than a 1 in the hand. કારણ કે we always go for તૃષ્ણા, ઈચ્છા, આશા. ફાધર વોલેસ અમદાવાદમાં સેન્ટ ઝેવિયર સ્કૂલમાં પ્રિન્સિપલ હતા, ફ્રાન્સમાં. અને એમને મારે મળવાનો પણ અવકાશ મને મળેલો અને એના 2-3 પ્રવચનો સાંભળ્યા. એટલું સુંદર એક દ્રષ્ટાંત આપ્યું. એ અમદાવાદમાં રહેતા એમ. અને આપણે શું છે કે જનરલી આપણે રહેતા હોય શહેરમાં કે આમ તેમ, તો એક જગ્યાએથી જ આપણે શાકભાજી લેતા હોય, તે જ બેન પાસે દાંતણ લેતા હોય, તે જ બેન પાસે એમ કહેવાય અમારી દુકાન છે, આપણી ઓળખાણ છે, તમે જાઓ એટલે આવો હર્ષલભાઈ. એટલે આપણું કામ સારી રીતે બધું પતવા માંડે. એક જગ્યાએ તો એ એક બેન પાસે કાયમ દાંતણ લે. આપણે દાંતણ ભૂલી ગયા છે, ખબર ને દાંતણ? કારણ કે ઘણા વર્ષોથી બધા બેઠા છે, 50 વર્ષથી કોલગેટના જમાનામાં દાંતણ ભૂલાઈ ગયા છે. તો એ બેન પાસે દાંતણ લેવા ગયા અને તે દિવસે થોડા જલ્દી ગયા, લગભગ 6-6:30 નો સમય હશે. તો એને ખબર કે વોલેસ સાહેબ આવશે એમ, એટલે એને માટે 2-3 દાંતણ નવા દીધેલા. એ તો બેસી રહેલી 2-3 દાંતણ. પેલા ગયા ફાધર વોલેસ, એટલે જે કઈ કિંમત હશે 2 આના આનો એ આપી લઈ લીધા. તો કે શું થયું, આજે બધા દાંતણ વેચાઈ ગયા? તેમ કે બધા દાંતણ વેચાઈ ગયા છે ભગવાનની મહેરબાનીથી. તો ફાધર વોલેસ એને કહે હજુ તો 6:30 વાગી ગયા છે, આખી માર્કેટ ભરેલી છે, જ્યાં બીજા હોય તો લઈ આવો. તો કે મારે આજના પૂરતું બસ થઈ ગયું છે, આજના પૂરતું બસ થઈ ગયું છે. અને ધવળ શેઠ કહે કે અમને ખાવાની નવરાશ નથી, શ્રીરામણ વાળું અને જમણ કરીએ એક જ વાત. અમે નવરા નથી, તમે નવરા છો તો જીવનના દર્શન નિશ્ચિતથી કરો. અમે નવરા નથી. આઈ ડોન્ટ હેવ ટાઈમ. સંતોષ એ જ મોટામાં મોટું સુખ છે, બાકી તો કોઈ છે બીજું કોઈ સુખ છે. આ રીતે પરમ કૃપાળુએ આ ગરીબની જે એમ કે તૃષ્ણા છે, એમ કે એ તૃષ્ણાને એમ કે આમાં ગાય છે કે પટેલ ગરીબ હતા તેમાંથી પટેલ થવાનું મન થયું, પટેલ થયા તો તેમાંથી શેઠ થવાનું મન થયું, શેઠ થયા તો તેમાંથી મંત્રી થવાનું મન થયું, મંત્રી થયા તો તેમાંથી રાજા થવાનું મન થયું, રાજા થયા તો કે મારે દેવની દરરોજ આરાધના કરવાની, એના કરતા હું જ દેવ બની જાઉં તો દેવ થઈ ગયા. દેવલોકમાં આપણે જોયું કે આભળ છે, ઈર્ષા વધારે હોય, કારણ કે ઇન્દ્રનો હુકમ થાય બધે અહીંયા જાઓ ત્યાં જાઓ, અહીંથી પિકઅપ કરી લાવો. કારણ કે ઇન્દ્રના કેટલા બધા, હમણાં એક જ વાત કરી કે સક્રેન્દ્રના 34 લાખ પુષ્પક વિમાન હોય. હવે આપણે આમાં શું એ કરવું, 1-2 કાર કે 5 કારમાં? કોઈ એકાદ વળી મોટા શેઠિયા હોય તો 1-2 વિમાન પણ રાખે, પણ 34 લાખ વિમાનનો વિચાર કરવો એટલે આપણે નીચે જોઈ ગઈએ એકદમ. આ તો આપણાથી થઈ શકે એમ છે નથી, કારણ કે એ બધો વૈભવ એ પુણ્યની દાસી છે. પુણ્ય કમાવો જ કરે. અત્યારે વાત સાચી છે કે પુણ્ય એ પણ સોનાની બેડી છે, પણ આપણે અત્યારે જરૂર છે
પુણ્ય હોય તો જ આ મનુષ્ય ભાવ મળે, આવું ઉત્તમ કુળ મળે, આજીવિકાની કોઈ ખટપટ ન મળે, શરીરની સ્વસ્થતા રહે અને આવો સમય મળે આપણને, આત્મકલ્યાણ કરવાનો સમય મળે. એટલે પુણ્ય એ કામ કરે. પછી આપણે જોઈ ગયા કે એ પુણ્યને હળસેલો મારવા વાળા પણ ચક્રવર્તીઓ છે અને તીર્થંકર ભગવાનો ક્ષત્રિય પણ છે. આજ 24મીમાં શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન તે જ ભવે ચક્રવર્તી અને તે જ વખતે ચક્રવર્તી પણ આને છોડી દીધું અને તીર્થંકર બન્યું. પરમ કૃપાળુદેવ ઉપદેશ છાયામાં કહ્યું કે ચક્રવર્તી આખું રાજ્ય છોડી શકે પણ ભિખારી એની જુદું કોઈ છોડી નહીં શકે. આ છે એની તૃષ્ણા, એની મમતા. અને આ નિયમ છે કે ચક્રવર્તી જો બધાનો ત્યાગ કરે તો તે જ ભવે મોક્ષે જાય, અને ન કરે અને પરિગ્રહમાં જો પડી રહે અને લાલસા કરે તો 7મી નરકે જાય. વિચાર કરો કે એક લોકાંતે છે એકદમ સિદ્ધ શિલા પર અને એક ચક્રવર્તી ત્યાં છે. એટલે હમણાં આપણે પેલે દિવસે ગાઈ ગયા કે ચક્રવર્તી તો થયા પણ 7મી નરકનું આયુષ્ય બાંધ્યું. જુઓ, બ્રહ્મદત્ત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, શુભમ ચક્રવર્તી પકડી રહ્યા પરિગ્રહને તો ગયા. અને જુઓ સનત ચક્રવર્તીએ જયારે દીક્ષા લીધી, છોડી દીધું એને, કારણ કે દેવતાએ પરીક્ષા કરી અને એને થઈ ગયું કે શરીર આ જ છે, આ જ શરીરનું લક્ષણ છે. છોડી દીધું એને અભિમાન શરીરનું, કારણ કે દેવ લોકો પરીક્ષા કરવા આવ્યા. કારણ કે મહાવીર ભગવાન એના વખાણ કરે કે સનત કુમારને જોયું તો સનત કુમારને ત્યાં આવ્યા તો સનત કુમાર કે હજુ તો હું નાહ્યો નથી એમ કે, હજુ તો હું આને છળ ભરી છે મેં એમ કે, પણ હું નાહીને તૈયાર થઈને સિંહાસન પર બેસું ને ત્યારે મારું રૂપ તમારે જોવા જેવું. તો કે ભલે અમે ત્યારે આવીશું. આવ્યા અને તેમાં આ શોભા સાથે આ માનનું ઝેર મેળવાઈ ગયું. દેવતાઓ અવધિ જ્ઞાની હોય છે. એને કહ્યું તમારે જાણવું છે તો કે તમે થૂકો, ઉપર માખી આવીને બેસશે, તમારું શરીર આખું ઝેરમય બની ગયેલું છે. તો કે ના હોય. અને થૂક્યા ના મક્ષિકા બેઠી મરી ગઈ. તે જ સમયે એને મૂકી દીધું રાખી. અને એમ લખ્યું છે કે 6 મહિના સુધી એના કુટુંબીઓ, એના સેનાપતિઓ સૈન્ય સાથે ફર્યા એની સાથે, પણ 1 ના 2 થયા નહીં. આપણે તો શું કહીએ, આ તમારી વાત કરું, 1 રાત રોકાઈ જાવ ને, તમને ત્યાં ખાવાનું મળે નહીં મળે ના કરતો અરે મૂકી ગયો તો જ છૂટશે. સંસાર તમને વળગ્યો નથી, જ્ઞાની પુરુષો કહે. પ્રભુશ્રીજી કહે થાંભલો તમે પકડ્યો છે, થાંભલો તમારે છોડવાનો છે. તમે કહો કે થાંભલો છોડતો નથી, થાંભલો છોડતો નથી, સંસાર છોડતો નથી. તો સંસાર જો છોડવાનો હોત તો પછી મોક્ષની કોઈ વાત જ નથી ને. સંસાર જો છોડી દેવાનો હોત આપોઆપ તો કોઈ મોક્ષની વાત જ ઊભી થતી નથી. 2 જ વસ્તુ છે, જળ ચેતન, સંસાર અને મોક્ષ. આમાં બીજું કોઈ વસ્તુ જ નથી. હવે પરમ કૃપાળદેવ આપણા શરીરની શોભાની વાત કરે છે. કારણ કે ગરીબાઈ તો મટી નહીં, કૃષ્ણ તો હજુ બાકી જ રહી. શંકર થઈ ગયા તો પણ એની તૃષ્ણા થઈ. કરો ચડી પડી દાઢી, ટાચા તણો ટાટ વળ્યો, કાળી કેસ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ. શૃંગવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાકી હાડ ગયા, અંગ રંગ ગયો, ઉઠવાની આઈ જતા લાકડી લેવાઈ ગઈ. અરે રાજચંદ્ર એમ યુવાની હરાઈ, પણ મન થી તોય રાંડ મમતા મરાય નહીં. હવે શું વાત કરી, આ શરીરનું શું અભિમાન કરવું. શરીર જળ છે, જળનો સ્વભાવ છે સડી જવું, પડી જવું અને નાશ થઈ જવું. ચેતન કોઈ દિવસ નાશ થાય? આટલી અધોગતિમાં જીવ ગઈને આવે
તો તે જીવ પાસે કેવળ જ્ઞાન છે એ નિગોદના જીવને ખ્યાલ આવે. જ્યાં અક્ષરના અનંતમાં ભાવનું જ્ઞાન છે એ જ આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપે છે. મરુદેવીનો આત્મા, મરુદેવી માતાનો આત્મા કેળના હતો એકેન્દ્રિયામાં. ખેડૂતને એમ થાય પાણી પાય, કેળા થાય ને આ થાય, પણ જુઓ એકેન્દ્રિયમાંથી સીધા મનુષ્યમાં, અને તે પણ કોના માતા થયા? અત્યારે ગાઈ ગયા એમ કે આદિનાથ ભગવાનના માતા. એટલે એમાં માનતુમ સૂર્યએ ગાયું કે નક્ષત્રોને તો બધી આખી આઠ દિશા ધરી શકે, પણ સૂર્યને તો માત્ર પૂર્વ દિશા જ ધરી શકે. આજે પણ વૃષભ મહાવીર જન્મ તૈયાર છે, મરુ માતાને ત્રિશલા ક્યાં છે? રામ જન્મ તૈયાર છે, ક્યાં? કૌશલ્યા માતા. ભૂલી ગયો ક્યાં છે? ટૂંકમાં એવું નથી કે, એટલે કેવા પુણ્યશાળી આત્માઓ હોય, ક્યાંથી ક્યાં આવીને. અને અછેરું તો એ છે કે તીર્થની સ્થાપના પહેલા મરુદેવ માતા હાથીને હોદ્દે રડતા રડતા ગયા. કારણ કે ભરતને કહી કે બાપુજી આવ્યા છે માં, આ બધું છે શું છે? અને એટલું રડતા રડતા આંખ ફૂટી ગઈ. પણ જયારે એમને એકદમ પડળ ખુલી ગયા ત્યારે કોણ વૃષભ અને હાથીના હોદ્દે કેવળ જ્ઞાન. તીર્થની સ્થાપના પહેલા જો આ અવસર પીડી કાળમાં કોઈને કેવળ જ્ઞાન થયું હોય ને મોક્ષે ગયા હોય તો તે મરુદેવ માતા છે. કરોચડી પડી અને દાઢી દાઢતા ડાઘ વળ્યો. એમ શું થયું કે આ બધું તો થયું. હવે શરીરની શોભાની વાત કરી હતી કે વૃદ્ધ અવસ્થા આવી, શરીર સુકાઈ જાય, કરોચડી પડી ગઈ છે અને દાઢી ડાચા તો ડાઘ વળ્યો. અને આપણા જે શરીરમાં જે ગાલ ખરા ને એકદમ બેસી ગયા છે, બધી ચામડીઓ લબડી ગઈ છે. જે ચામડી પર આપણે મુસ્તાકી કરતા હતા, તસ રાખતા હતા ચામડી, એ ચામડી હવે લબડી પડી છે. કારણ કે બધા અંદરથી પરમાણુઓ વિખરાવા માંડ્યા છે, અવસ્થા છે. અને દાટ વાળ્યું. એમ કરોચડી પડી જતા દાઢી ડાચા તણો દાટ વાળ્યો. વૃદ્ધાવસ્થામાં શરીર સુકાઈ જાય, ચામડી લબડે, કરચલીઓ પડી જાય અને દાંત પડી જવાથી ગાલમાં ખાડા પડી જાય છે. દાંત પડી જવાથી ગાલમાં ખાડા પડી જાય છે. કાળી કેસ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ. કાળા વાળ હતા એમ, હવે શું થઈ ગયું? શ્વેતતા આવી ગઈ છે. પણ આપણે હજુ આપણી તૃષ્ણા મુકતા નથી, કારણ કે વાળને ધોળા થવા દેતા જ નથી. કપડા કાળા થઈ જાય, ડાઘા ગમે ત્યાં પડે કાળા, પણ આપણા વાળ હજુ કાળા ને કાળા જ છે એમ સાબિત કર્યા. આગળ આવશે તો કે કાળી કેસ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ, શ્વેતતા આવી ગઈ છે. સૂંઘવું, સાંભળવું ને દેખવું તે માંડવું વાળ્યું. નાકથી સૂંઘાય નહીં, સાંભળો. ટૂંકમાં ઇન્દ્રિયો બધી મંદ પડી ગઈ છે. નથી સૂંઘાતું, નથી સંભળાતું, નથી દેખાતું, નથી શ્વાસોશ્વાસ લેવાતા, પૂરેપૂરા દમ ચડી જાય છે, હાથ ચડી જાય છે બોલતા બોલતા. કે જે એક કે શ્વાસે આખી ગાથા બોલી જતા, આજે માંડ બોલી શકાય અડધું વાક્ય. તો સૂંઘવું, સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું. એટલે ટૂંકમાં ઇન્દ્રિયોની શક્તિ ઓછી થઈ ગઈ છે એમ. અને તેમ દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ. દાંત બધા 32 ખરી પડી, ક્યાં ખવાઈ ગયા એટલે ખવાય પણ નહીં. ખવાઈ ગયા દાંત એટલે ખવાય નહીં ગયા. એટલે એક વખત જુવાનીમાં આપણે આ જ દાંતથી અખરોટ ફોડતા, આજે અખરોટની મીંજ ખાવાના પ્રોબ્લેમ છે. જે દાંતે અખરોટ ફોડતા તે જ દાંતથી આજે અખરોટની મીંજ ખાવાના પ્રોબ્લેમ છે. આપણે વિચારીએ છીએ આમાં કઈ હસવાનું કે છે, આમાં વિચારીએ છીએ કે આપણું શરીર છે ને ક્ષીણપણાને ભજે છે. કારણ કે જળનો સ્વભાવ છે ક્ષીણપણાને ભજવાનો અને અંતે નાશ થવાનો છે. તો જ્યાં સુધી આપણામાં યુવાની છે એમ, જ્યાં સુધી આપણે કરી શકીએ છીએ ત્યાં સુધી પ્રભુશ્રીજી કહે કરી લ્યો. જ્યાં સુધી આ શરીર વ્યાધિથી ઘેરાયું નથી
જ્યાં સુધી ભક્તિ ભજન કરી લો પછી કાંઈ થશે નહીં, પછી કાંઈ થશે નહીં. નથી રોગોથી ઘેરાયો જરા પીડે ને જ્યાં સુધી, નથી મૃત્યુ મુખે બેઠો કલ્યાણ સાધ ત્યાં સુધી. નથી રોગોથી ઘેરાયો જરા પીડે ને જ્યાં સુધી, નથી મૃત્યુ મુખે બેઠો. મૃત્યુ મુખે બેઠો એટલે ડોક્ટરે લખી દીધું, સાહેબમાં લઈ ગયા, હવે અમારાથી કઈ વધારે આમ થઈ શકે એમ છે નથી, ફાઇનલ ડેઝ. આવી સ્થિતિમાં જીવ આવી જશે ત્યારે શું કરશે? પ્રભુશ્રીજી કહેશે ત્યારે કોનો વેપાર કરશો તમે? આમ તો જીવ મસ્તાન થઈને ફરે છે, મસ્તાન થઈને હાથી ફરતો હોય એને કોણ છોડી શકે જંગલમાં? એના જેવું છે. કેમ પ્રભુશ્રીજીએ લખ્યું છે પત્રાવલી 2 માં, તો કે આ દાંત પણ એમ કે બધા એમ કે નીકળી ગયા, કાળા વાળ પણ થઈ જતા રહ્યા, ધોળા થઈ ગયા, ઇન્દ્રિયો બધી મંદ પડી ગઈ છે. એમ કે દાંત ગયા, ખવાઈ ગયા, ચાવી ન શકાય. હવે આગળ વાત કરે છે, વળી કેળવાકી હાડ ગયા, અંગરંગ ગયો, ઉઠવાની આઈ જતા લાકડી લેવાઈ ગઈ. વળી કેળ વાંકી થઈ ગઈ. જે આપણે ટટ્ટાર બેસી શકતા હતા ને, એટલે આપણે ઘરે કે ભાઈ જરા તક્યો મને મૂકી આપો પાછું. કેળ વાંકી વળી ગઈ છે. ટૂંકમાં હાડ, કેળ વાંકી ગઈ. હાડ એટલે શરીરનો જે બાંધો હતો ને, એમ જે આપણો બાંધો હતો ને એ હવે ગળે છે. કારણ કે આ જળનો સ્વભાવ છે. જળનો સ્વભાવ શું છે? ક્ષીણપણાને ભજવાનો, ક્ષીણપણાને ભજવાનો સ્વભાવ છે. એટલે વળી કેળ વાંકી વળી ગઈ એટલે વાંકા વાંકા ચાલવું પડે. અને હળ ગયા, હળ ગયા એટલે જે શરીરનો બાંધો હતો ને એ પણ ગયો. એમ શરીરનો બાંધો પણ ગયો અને અંગરંગ ગયો. અંગરંગ એટલે શોભા, જે શરીરની શોભા હતી. આપણે દરરોજ એમ કે તૈયાર થઈ ગયા તેને એમ બધું લાગે આપણે કે આઈ એમ લુકિંગ વેરી ગુડ, વેરી હેન્ડસમ, વોટ એવર યુ સેઇંગ ઇટ, પણ શરીરની જે વાસ્તવિક શોભા હતી તે પણ ગઈ છે. તે હવે ધીરે ધીરે ક્ષીણપણાને ભજે છે. એટલે સૂંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું, કેમ તેમ દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ. વળી કેળ વાંકી હાડ ગયા, અંગરંગ ગયો. અંગની બધી શોભા પણ ગઈ, બાંધો પણ એકદમ સુકાઈ ગયો અને કેળ પણ વાંકી થઈ ગઈ. અને ઉઠવાની આઈ જતા લાકડી લેવાઈ ગઈ. જે પટ તેને આપણે ઉભા થઈ જતા એની જગ્યા હવે લાકડીના સહારે ચાલવું પડે, લાકડીના સહારે ચાલવું પડે. એમને નથી ચલાતું. તો પણ પૂજ્ય બ્રહ્મચારીજી કે ઉઠવાની આય એટલે ઉઠવાની શક્તિ જતી રહી છે. જે પટ તેને આપણે ઉઠીને ભાગી જતા હતા તો હવે એવું થતું નથી. એમ લાકડી શોધવી પડે. અને ઉઠવાની આવી જતા લાકડી લેવાઈ ગઈ. ટૂંકમાં ઉઠવાની શક્તિ પણ હવે રહી નથી. યુવાની બધી નાશ પામી છે. પણ અરે રાજચંદ્ર યુવાની હરાય, પણ મનથી ન તોય રાણ મમતા મરાય. શબ્દ મુખ્ય છે રાણ, એકદમ તુચ્છ બુદ્ધિ વાળી. આપણે બધા તુચ્છ બુદ્ધિ વાળા છે. એટલે તૃષ્ણા કેવી છે? તુચ્છ બુદ્ધિ વાળી છે. એટલે આ પરમ કૃપાળુ દેવ કહે કે યુવાની હરાઈ ગઈ તો મનથી તોય રાણ મમતા મરાય નહીં. એ મમતા કોના પ્રત્યેની છે? શરીર પ્રત્યેની મમતા મરાય નહીં. એને રાણ કહે છે, મમતા નહીં. આટલી બધી તુચ્છ બુદ્ધિ તારામાં. જો આ શરીર આવું થઈ ગયું છે, હવે તો મૂકો, હવે તો જીનવરે દર્શન કરવા આવો, હવે તો કોઈ ભક્તિ ભજન કરો. જ્ઞાની પુરુષો કહે સંધ્યા થઈ છે, દીવો પ્રગટાવજો, દીવો પ્રગટાવજો. અને પરમ કૃપાળદેવ પુષ્પમાળામાં વચન મૂક્યું છે, સંધ્યા પછી વિશેષ શાંતિ લેજે. અને આપણે ખરેખર શરૂ થતું હોય સંધ્યા પછી શરૂ થતું હોય છે. હવે શાંતિની તો વાત જ ક્યાં રહી? સંધ્યા પછી જ બધું શરૂ થતું હોય. એમ તો જ્ઞાની પુરુષોએ આપણને આ રાત્રિ ભોજન અને રાત્રે બને એટલું એમ કે ઉપયોગમાં આપણે જોઈ ગયા 5 સુનામાં પણ એમાં વાહન છે. કેટલા પાપો થાય આવતા જતા. એમ ભક્તિમાં આવતી વખતે તો પ્રભુશ્રીજી કહે કે ડગલે ડગલે જગનનું ફળ છે. કારણ કે તમે દેરાસરે જાઓ છો, તમે જીવનના દર્શન માટે જાઓ છો, આત્મકલ્યાણ અર્થે જાઓ છો. પણ જયારે આપણે બીજી જગ્યાએ જઈએ છીએ ત્યારે એ પાપ, મેં આગળ વાત કરી છે કે જૈનમાં જૈન લોકો વધતા જાણતા જ નથી. પૂછી જુઓ જૈન છે તેને, એ હંમેશા ગુણાકાર જ જાણે. 5 × 25 કેવી રીતના કરવાતા તે જ જાણે.
પટેલ ઇઝ ઓનલી નો 5 + 5 = 10. બાકી એ લોકો તો 5 × 50 = 25 જ જણે એમ. કારણ કે એ લોકોની એ રીતની રીતિ છે, એમને બ્લડમાં મળી ગયું છે. પણ તેવું 5 × 25 ની જગ્યાએ એ લોકો દાનમાં પણ 5 × 25 કરી નાખે. આપણી એમ 5 ને 2 7 નહીં આપે કહેવા માટે. એટલે ટૂંકમાં પરમ કૃપાળદેવ કે આ બધી શરીરની શોભા ગઈ તો પણ શરીર પ્રત્યેની જે મમતા છે એને રાંડ કહ્યું, મનથી તોય ન રાંડ મમતા મરાય. શરીર પ્રત્યેનો જે મોહ છે તે મરાયો નહીં એમ કે છે. એટલે આ મોહમુદગર હું કાલે કહેતો હતો કે આપણને એમ થાય કે મોહમુદગર હવે મારે એનું લાવવું કાથી વ્યાંચવું કાથી ખાલી 15 મિનિટમાં વંચાઈ જાય. મોહમુદગર આદિ શંકરાચાર્ય લખ્યું છે. એમણે ઘણી ઘણી આવી નાની વિવેક ચૂડામણી લખી છે, દ્રક રહસ્ય લખ્યું છે, નાના નાના પુસ્તકો. એમાં આવા બધા ઘણા આમાં પરમ કૃપાળદેવ એની આમાં મૂક્યું છે. એમાં એમ કે આમાં પરમ કૃપાળદેવ વચનામૃતમાં એમના આ સ્ત્રોત મૂક્યા છે. એમ પહેલા જ પત્ર સૌભાગ્યને તેમાં જ લખી દીધું, ક્ષણમપી સંજમી સંગતિ રેખા ભવતી ભરણે તરણે નૌકા. ક્ષણ માત્રનો પણ જ્ઞાની પુરુષનો સત્સંગ એ આ ભવસાગર તરવાને માટે નૌકા બની જાય છે. આદિ શંકરાચાર્ય. તો અહીંયા આદિ શંકરાચાર્ય કહે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહિતમ જાતમ તુંડમ વૃદ્ધા આતિ ગૃહત્વા દંડમ તદપિન મુચ્છા દાસા પિંડમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધા આતિ ગ્રહિત્વ દંડમ તદપિન મુચ્છા જાતિ तदपिन मुच्छा त्यासा पिंडम. शरीर अब गल गया है. आ कुबली माथी कोई प्रकाशित करेलू છે તરફથી. सिर के बाल अब पक गए हैं. पकी ગયા એટલે ધોળાતી है. સાંભળો, કેરી પાકે લીલી હોય, બનાના પાકે લીલા હોય તો કયો કલર પકડે? પીળો. આપણા વાળ પાકે તો કયો કલર પકડે? ધોળો. કેરી પાકી ગઈ હોય એનો જો તમે ઉપયોગ ના કરો તો અઠવાડિયા 10 દિવસ પછી એને ફેંકી દેવામાં આવે. આ ધોળા થઈ ગયા છે. એનો ઉપયોગ જો ભક્તિ ભજનમાં નહીં થશે તો પછી 84 ના લખ 84 માંથી તમને કોઈ છોડાવી શકે એમ નથી. એટલે ધોળા વાળ આ પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં આવે કે પાર્શ્વનાથ ભગવાનના એમાં ચરિત્રમાં આવે કે એના પહેલાના મોટા મહારાજાઓ રાજાઓને ત્યાં તો કેવડી ભગવંતો બાગમાં આવે, સાંજે એ લોકો આ ઉપદેશ આપે, બોધ આપે, અને સવારે જ રાજા એ નિશ્ચય રાતોરાત જ કરી લે. રાજા રાણી સવારે પુત્રને ચાવી આપી દે. આપણે તો ચાવી આપતા આપતા પેલા છોકરાએ ખેંચવી પડે ચાવી. આ તો આમ ચાવી મૂકી દે એમ કે કાલથી તું રાજ્ય સંભાળ, અમે હવે દીક્ષા લઈ લઈએ. કોઈ કોઈ રાજાને અરીસામાં જોઈને વાળ પાડે તો અહીંયા ને પડ્યું કેવું છે કે એ વાળ ધોળો દેખાય એટલે લોકો નક્કી કરી લે કે આપણો સમય થઈ ગયો છે. ને તે વખતે તો સમય પ્રમાણે વાળ પાકા થતા. હમણાં તો તમે 25-30 વર્ષ એટલે આ વાત આપણને એપ્લાય થાય નહીં. તો તમે કહેશો કે મારા વાળ 25 વર્ષ થઈ ગયા છે તો શું મારે કરી લેવું? આ કાળની વિપરીતતા છે. આ જ બતાવે આ પંચમ કાળનું દૂષણ છે, લક્ષણ છે. તમે જુઓ, આપણે જ આ દેશમાં 50 વર્ષ પહેલા આવેલા, અત્યારે જુઓ કેટલું બધું એ વધી ગયું છે. પ્રગતિ સાથે કેટલી એ પણ કરી રહી છે. એટલે मुंह के दांत अब सब गिर गए हैं, बूढ़ा अब लाठी के सहारे चल सकता है. फिर भी वह आशा की गठरी नहीं छोड़ता है. ઈચ્છાની જે ગઠરી છે એને છોડતો નથી. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહિતમ જાતમ તુંડમ વૃદ્ધાયાતિ ગ્રહેત્વ દંડમ તદપિન મુચ્છા સાસા. એની જે આશાની ગઠરી છે એ કોઈ દિવસ છોડતો નથી. બસ કંઈક કંઈક થયા કરે, વાંધો નહીં આવે. આ ડોક્ટર નથી ને, ટેક થર્ડ ઓપિનિયન. ફાર્મસી બદલી નાખે ઘણા લોકો. એટલે ભાઈ ફાર્મસીમાં શું વાત છે? એટલે ટૂંકમાં આ શરીરને આપણે કેટલું એ રાખ્યું છે. જ્યાં સુધી એ શરીરનો જો તમે સદુપયોગ કરી શકવાના હોય તો એ જ શરીરથી તમે કર્મોને કાપી શકો છો. પણ એ શરીરથી જો તમે ભગવાનની ભજના ન કરી શકવાના આત્મકલ્યાણનું, તો એ જ શરીર તમને અનંત ઘણા કર્મનું બંધન કરાવે છે. કર્મનું મુખ્ય કારણ બંધન છે દેહ. કારણ કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો. કર્મ જ નથી બાંધ્યા તો ભોગતા જ ક્યાં છે?
કરોડોના કરજના શિર પર ડંકા વાગે, રોગથી રૂંધાય ગયું શરીર સુકાઈને, પૂરપતિ પણ માથે પીડવાને તાકી રહ્યો, પેટ ધણી વેઠ પણ સકે ન પુરાઈને, પિતૃ અને પરણિતે મચાવે અનેક ધન, પુત્ર પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખ ખાઈને, અરે રાજચંદ્ર તોય જીવ જાવા દાવા કરે, અરે રાજચંદ્ર તોય જીવ જાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં તજી તૃષ્ણાઈને. પરમ કૃપાળુદેવ કહે કે આ જીવને કુટુંબનો કેટલો મોહ છે. પહેલા તો પોતાની દશાનો મોહ હતો કે ગરીબ હતો, પછી શરીરની શોભાનો મોહ, હવે કુટુંબનો મોહ કેટલો છે. ગમે તેટલું દુઃખ હોય, ગઈકાલે બી આવી ગયું, બહાર કેવી રીતે ઘસરે છે કુટુંબનો, ખરની જેમ. આપણે બહુ કડક શબ્દ મૂક્યો છે, પણ આપણે કદાચ તેવા જ છે એટલે એવો કડક શબ્દ મૂકવો પડ્યો બ્રહ્મચારી ટૂંકમાં. કારણ કે એ જ પ્રમાણે કરી. ખર એટલે શું, ગધેડો પણ શું છે, આસક્ત થઈને આપણે કામ કરીએ છીએ, આસક્ત થઈને કામ કરીએ છીએ. કરોડોના કરજ શિર પર ડંકા વાગે એમ કીધું, કરોડોના શિર પર ડંકા વાગે એમ કીધું. જો જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ આપણી છૂટતી નથી, એમ જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છૂટતી નથી ત્યાં સુધી આત્મબુદ્ધિ આવતી નથી, આત્મા પર શ્રદ્ધા આવતી નથી. અને જ્યાં સુધી આત્મા પર શ્રદ્ધા આવતી નથી ત્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અને જ્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી ત્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવા નથી. અને જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નથી ત્યાં સુધી મોક્ષ નથી. જ્યાં સુધી દેહાત્મ બુદ્ધિ છે ત્યાં સુધી આત્મબુદ્ધિ આવવાની નથી. અને જ્યાં સુધી આત્મબુદ્ધિ છે ત્યાં સુધી આપણને જ્ઞાન પ્રગટવાનું નથી. અને જ્યાં સુધી જ્ઞાન પ્રગટે નહીં ત્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવાની નથી. અને કેવળ જ્ઞાન નથી તો મોક્ષ નથી. એટલે ટૂંકમાં સંસારનો નાશ જ નથી. સંસારનો નાશ કરવા માટે જીવે દેહાત્મ બુદ્ધિ છોડવી અને છોડવી જ પડશે. કોઈ સવાલ નથી. એટલી શરીર પ્રત્યે આપણે લગાવ છે. કારણ કે બીજું તો છૂટું છે એટલે તમે કરી શકો, છોડી શકો. પણ આના પરથી જયારે મમતા ઉઠી જાય ને ત્યારે ખરેખર. એટલા માટે કાયોત્સર્ગને અંતર તપ કહેવામાં આવ્યું છે. બાહ્યથી કરે છે છતાં અંતર તપ છે કાયોત્સર્ગ. તો કે કરોડોના શિર પર ડંકા વાગે છે. ગમે તેટલું દેવું હોય પણ જીવ આશા રાખે કે આવતી વર્ષે તો બરાબર ચાલશે, બધું બરાબર, છોકરો મોટો થઈ જશે, 5 પૈસા એ કમાશે, આપણો સ્ટોર બધું ચાલશે, આપણે પણ હવે 65 થયા છે પણ 5 વર્ષ ખેંચી કાઢીએ, આમ તેમ કરીને કાલે દેવું પતી જશે અને પરમ દિવસે કદાચ આપણો પાછા સુખના દિવસ આવશે. કરોડોનું જ કરજ હોય, શિર પર ડંકા વાગતા હોય કે દેવું. પરમ કૃપાળુએ તો પુષ્પમાળામાં પણ લખ્યું છે. સમયના આધારે અત્યારે નથી જતા, નહીં તો વાંચીને આપણે સમજીએ. કોઈ પારસભાઈ પૂરેપૂરું સમજાવ્યું પણ છે. એટલે આટલું બધું દેવું હોય છતાં જીવ આશા રાખ્યા કરે કે કાલે ઉઠીને આ દેવું પતી જશે, કાલે આપણે સુખ પાછું આવી જશે, કઈ નહીં વાંધો, આપણે આ કરીને દેવું પતી જશે, સુખ આવશે, એવું જીવ કઈ ને કઈ આશા રાખ્યા કરે છે. એટલે ગમે તેટલું હોય તો પણ જીવ દુઃખ પડે તો પણ આશા, દેવું હોય તો પણ ફરી પૈસા આવશે ને દેવું ટળશે, એમ આશાને આશામાં જીવ જીવ્યા કરે છે. રોગથી રૂંધાઈ ગયું શરીર સુકાઈને, પૂરપતિ પણ માથે પીડવાને તાકી રહ્યો, પેટ તણી વેઠ પણ સકે ના પુરાઈને. રોગથી શરીર આખું રૂંધાઈ ગયું છે છતાં પણ આપણે વાત કરી ગયા તેમ આ ડોક્ટરની તો પેલા ડોક્ટર, પેલા ડોક્ટરની તો પેલા ડોક્ટર, દવા બદલ્યા જ કરીએ અને શરીર સારું થઈ જશે. જો શરીર સારું થવાની તમે ભાવના રાખતા હોય તો શરીર સારું થવાની બ્રહ્મચર્ય કે ભાવના એ રીતે રાખો કે શરીર સારું થાય ને તો મને આત્મકલ્યાણનું જે મારું સાધન છે માનવ દેહ, તેનો હું પૂરેપૂરો એમાં ઉપયોગ કરી લઈશ. અનાથી મુનિ એમ નહીં કર્યું કે કાલે જો આ સવારના રોગ મટી જાય તો ફરી પાછા આપણે કોઈ ક્રુઝમાં બુકિંગ કરાવી દઈએ. એણે શું કહ્યું કે કાલે જો આ મારો તીક્ષ્ણ વેદના જો મટી જાય તો સવારે ખંતી દંતી અને નિરાલંબી પ્રવજ્યા લઈ લેવી, દીક્ષા લઈ લેવી. પ્રભુશ્રીજીને શું ખોટ હતી?
આખી પેઢી ધિરાણની ચાલતી હતી. પણ એમણે વિચાર્યું કે પુણ્ય પૂર્વે કંઈ કર્યું છે તો અત્યારે મળ્યું છે, અને પૂર્વનું પુણ્ય તો અત્યારે ભોગવાઈ જાય છે. સામાન્ય રીતે બધા ખેડૂતો બેઠા છે એટલે ખબર, પહેલાના વખતમાં કોઠાર આવતો અનાજ ભરવાનો, તો એમાં મૂકો એમ, અને નીચેથી આપણે ખોલવાનું હોય કે કાઢી નાખીએ કરીએ એમ, પણ એમાં ઉપરથી અનાજ નહીં નાખો તો એક દિવસે કોઠાર ખાલી થવાનું. તેમ પ્રભુશ્રીજીને આ થયું કે અત્યારે પૂર્વનું પુણ્ય છે તો આ બધું મળ્યું છે એમ, પણ એ તો દરરોજ વપરાય છે. પુણ્ય આપણે વાપરીએ છીએ, આંખ મીચીને વાપરીએ, કોઈ બીજાનું પુણ્ય નથી વાપરતા, આપણે આપણું જ પુણ્ય વાપરીએ. પણ જો જીવ જાગૃતિ રાખે કે કોઠારમાં જેમ અનાજ નહીં નાખવું તેમ હું જો પુણ્ય નહીં બાંધું તો એક દિવસ પુણ્ય ખૂટી જશે, અને મારે ફરી પાછા હતા તેવાને ભાઈ, નથી તે દેશ કે નથી તે નગરી. ભાઈ તો હતા તેવાને તેવા જ. પછી આપણે પસ્તાવાનું રહેશે. મનુષ્ય ભાવમાં એટલું જ એ છે, કારણ કે 5 ઇન્દ્રિય છે એટલે કર્મ પણ તે જ પ્રમાણે તમે એ કરો છો. આવ્યું છે પણ બ્રહ્મચારીએ શાસ્ત્ર સમજાવ્યું તેમાં એકંદરે જીવ બિચારો શું કરે એમ, કર્મ ચેતના છે ત્યાં કર્મ જ ભોગવ 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 કર્યા કરે છે. તો શરીર સુકાઈ ગયું છે હવે એકદમથી, કોઈ જાતની એને એક થયું એ રહ્યું નથી. એમ કે દેવના ડંકા વાગે છે, શરીર આખું રૂંધાઈ ગયું છે રોગથી, એમ કે બીજા સારા થવાની આશા રાખ્યા કરે. એમ કે પૂરપતિ પણ માથે પીડવાને તાકી રહ્યો. અને પૂરપતિ એટલે કોણ? રાજા. નૃપતિ, નૃ એટલે પ્રજા પુરુષ, અને પતિ પ્રજાનો પાલનહાર. એ કોણ હોય? રાજા. પ્રજાનો પાલનહાર. નૃપતિ એટલે નૃ એટલે પુરુષ, પ્રજા, અને પતિ એટલે પ્રજાનો પાલનહાર રાજા હોય. તેમ અહીંયા પૂરપતિ એમ, પણ માથે પીડવાને તાકી રહ્યો છે. કોઈ રાજ્યમાં હોય એમ, અને રાજા કર વધારે નાખી દે કે એને કોઈ બીજા કારણથી એને હેરાન કરતા હોય તો એ લોકો શું કરે કે આપણે બીજા રાજ્યમાં જતા રહીએ અને ત્યારે સુખી થઈશું એમ. પૂરપતિ પણ માથે પીડવાને તાકી રહ્યો છે. તો પણ આશા આપણે રાખીએ કે બીજી જગ્યાએ જઈશું, ત્યાં મહેનત કરીને આપણે પેટ ભરીશું એમ કે એટલે આ રાજ્યમાંથી એ લોકો જતા રહે એમ ટૂંકમાં. પછી શું છે કે પેટ તણી વેઠ પણ શકે ના પુરાય. માંડ માંડ આટલી બધી મહેનત કરે ત્યારે સાંજને છેડે 2 છેડા ભેગા થાય એવું જીવન છે એમ. કેટલી મહેનત કરવા છતાં પણ માંડ માંડ એમ કે પેટ ભરાતું હોય અને ત્યાં પેટ પૂરતું મળી પણ ન શકતું હોય તો પણ શું કરે કે પિતૃ અને પરિણીતે મચાવે અનેક ધન, પુત્ર પુત્રી ભાગ્ય ખાઉં ખાઉં દુઃખ ખાઈને. તો ઘરડા માતા પિતા હોય એમ, અને ઘરમાં બેન હોય. બેન એટલે સ્ત્રી. અહીંયા લખ્યું કે પરણી એટલે પરિણેતર, પોતાની પત્ની એમ. એ લોકો ધંધ મચાવે, એટલે કે ધમાલ મચાવે કે મારે આ ખૂટી ગયું છે, મારે પેલું ખૂટી ગયું છે, આ થઈ ગયું છે એમ. આ તો બેનની જ વાત આવે છે, મારે એકાક્ષી જ વાત કરવી પડે. અને પિતૃ એટલે માતા પિતા હોય કે જુઓ ને અમારા ચશ્મા બહુ જૂના થઈ ગયા છે, મારે પેલી દવા બાકી છે, પેલું ચોકટા મૂકવાની જે રાત્રે દવા આવે તેને શું કહે તે બાકી નથી એમ. અને કઈ ને કઈ લોકોને જોઈતું હોય એટલે અહીંયા પરમ કૃપાળ જેવું કેટલી દીર્ઘ દ્રષ્ટિથી લખ્યું કે પિતૃ અને પરિણીતર તે મચાવે અનેક ધન, એટલે તોફાન મચાવે એ લોકો. અને નીલ આવ્યા તો માતા પિતા આપણને શું કહે, તને એટલા માટે મેં આટલો ઉછેર્યો, તારા માટે કેટલા મેં દુઃખ સહન કર્યા છે. અને કેટલી કોઈ નહીં હોય ને ઉંમર મોટી ઉંમરે પુત્ર થાય છે, પુત્રી થાય તો કહ્યું કે કેટલી મેં પૂજા કરાવી, ત્યાર પછી તું આવ્યો છે, કેટલા તને લાડ પાડમાં ઉછેર્યું છે. આજે તમારે મારે ચશ્મા લાવી આપવાના, તેમાં તું આંખ મારે છે. અનેક ધન મચાવે. અને બહેનો પણ એમ જ કહી, તો પછી આવ્યા શા માટે હારતોરા લઈને? બહેનોની જવાબદારી આપણી છે. લગ્ન કરીએ એમણે તો પોતાનું ઘર બહાર છોડી દીધું, તમારે આશરે આવ્યા છે એટલે ધમાલ મચાવે તો પણ કોઈ નવાઈ નથી. કારણ કે તમે ગયા છે લેવા, એ નથી આવ્યા તમારે, તમે લેવા ગયા છો. ખોટી વાત છે. એટલે પરમ કૃપાળદેવ આપણે ઊંડાણમાં વિચાર્યા કે આ લોકો ધમાલ કરે છે. પિતૃ અને પરિણીતર તે મચાવે અનેક ધન, પુત્ર પુત્રી ભાગે ખાઉં ખાઉં દુઃખ ખાય. અને પોયરા છોકરા નિંદાય તો મને આ આપો, મારે પેલું આપો, આઈસ્ક્રીમ આપો, પેલું કરે. એ લોકોને ખબર છે કે ઘરમાં પૈસા નથી એમ, કારણ કે પેટ તણી વેઠ પણ શકે ના પુરાય. માંડ માંડ મળી શકે ત્યાં છોકરાએ થાય. આપણે જોઈ ગયા નિર્નિમિકાના પાઠમાં
લાડુ માંગી બેઠી અને પહેલા ધબ્બા અને કહે કે જા લાકડાનો ભારો લઈ આવ ત્યારે જ ખાવાનું મળશે. પણ એ તો નિર્નિમિકા હતી. કોઈ એવું પુણ્ય જાગી ગયું અને ઋષભદેવ ભગવાને ખેંચી લીધી અને ખેંચી તો ક્યાં સુધી ઠેક સીધ શિલા પર લઈ. એટલે આ છોકરા છોકરી માને નહીં. આપણે કઈ તને ખબર નથી 5 પૈસા નથી આપણે આ સ્ટોરમાં લઈ ગયા તો કઈ કે મને આ શર્ટ ગમે છે, પણ શર્ટ તો ગયું પણ અહીંયા હોવા જોઈએ ને. ટૂંકમાં આપણે પેટની માંડ માંડ વેઠ ભરાઈ જતી હોય. ટૂંકમાં પરમ કૃપાદેવ શું સમજાવે છે, તો છતાં આપણને કુટુંબનો કેટલો મોહ છે એમ કે કુટુંબ વડે જ હું શોભું છું. શિક્ષા પાઠ 16 મહત્તા. ઘણા એમ જ માને કે કુટુંબ મારું મોટું ફાલું ફૂલેલું આ છે, છોકરા બધું આ એમાં જ મહત્તા માને. પણ મહત્તા સાચી મહત્તા સમજાયું પરમ કૃપાએ. પિતૃને પરણિતે મચાવે અનેક ધન, પુત્ર પુત્રી ભાકે ખાઉં ખાઉં દુઃખ ખાદાઈને. અરે રાજચંદ્ર તોય જીવ જાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં તજી તૃષ્ણાઈને. તો રાજચંદ્ર પ્રમુખ કૃપાળદેવ કે અરે વોટ્સ ગોઈંગ ઓન? શું છે આટલું બધું દુઃખ છે છતાં જીવ શું કરે પાછો? જાવા અને દાવા. જાવા એટલે શું? જાજા આક્ષેપ કરે. મેની વેઝ હી ઇઝ પ્રેઝન્ટ ઇન હિમસેલ્ફ. અને દાવો કરે આઈ એમ અ ફાધર, આઈ એમ અ ફાધર, આઈ એમ અ હેડ ઓફ ધી હાઉસ. બધા જાવા દાવા કરે. આમ ફુવા છું, હું સસરો છું, હું પિતા છું. જાવા એટલે જાજા પ્રકારના દાવા કરે એમ કે હું પિતા છું, હું પિત્ર છું. એમ કુટુંબમાં જવા દાવા. આટલું બધું દુઃખ છતાં પણ હું કઈ કે હું પતિ છું, હું બાપ છું, હું કુટુંબનું પાલન કરું છું એમ. અને આટલી બધી એમ કે છતાં પોતાની મોટાઈ મૂકતા નથી. એમ કે આ બધી જંજાળથી દુઃખી થતો હતો પણ કુટુંબ વધારવાની એની તૃષ્ણા ઘટતી નથી. એ તો સ્વામી વિવેકાનંદના ગ્રાન્ડફાધરે કહીએ કે આ માયા, માયા આપણે જોઈ ગયા છે. માયા, માયા એટલે મોહ. પરમ કૃપાળદેવ કહ્યું કે માયાની રચના ગહન છે. મોહના તાંતરા તોડવા અત્યંત દુર્લભ છે. આદ્રકુમાર કહે કે લોખંડની બેડી તોડવી સહેલી છે, પણ હે શ્રેણી મહારાજા કે હે તાપસો, આ કાચા સૂતરના તાંતણા મોહના તોડવા અત્યંત મુશ્કેલ છે. તોડી જોજો, નથી તૂટતા. આગળ ખૂબ મોહ છે કુટુંબ પ્રત્યે. અને જંજાળ છંડાઈના, આખી જંજાળ છે એ છંડાતી નથી. કારણ કે લોકોમાં, અને પછી આપણે શું કરીએ, બ્રહ્મચારીજીએ કહ્યું કે આ છોકરાઓ કુટુંબ વધારવાની તૃષ્ણા વગેરે ઘટે નહીં. અને છોકરા પણ ડોસો ડોસી હોય ત્યારે ભાવ ન પૂછે. આ બ્રહ્મચારીજીએ લખ્યું છે. ડોસા ડોસી હોય ત્યારે ભાવ નહીં પૂછે. એમ આંખ આડા કાન કરી દે. આંખ આડા સાંભળ્યું ના સાંભળ્યું. દાદાએ કહ્યું કે આજે શીરો બનાવ્યો એટલે પેલી વહુ શું કહે કે આ દાદાને હાથ ચડ્યો છે ને હવા જોઈએ છે, હવા હવા જોઈએ. છોકરાઓને પંખો લખાવે. દાદાને મનમાં પણ થોડું બોલાય ને શ્વાસ ચડી જાય. જો જુવાનીમાં આપણી પ્રોપર્ટી વધે છે. કેટલી બધી પ્રોપર્ટી વધે છે. આપણે આપણી પ્રોપર્ટી અત્યારે જુઓ એમ તો કેટલી બધી પ્રોપર્ટી હોય આપણી પાસે. તેમજ આપણી ઘટપણની પ્રોપર્ટી જોઈ ગયા. ચશ્મા, ચોકટા, કાનમાં સાંભળવાનું મશીન. અહીંયા સાંભળવાનું મશીન શું કે ઇંગ્લિશમાં એનું આવે છે મશીન. ના, હિયરિંગ એડ તો જુદી છે, પણ એ નહીં બોલી શકે ને. જેનો કન્ટ્રી થઈ ગયો ને એને એનું હોય છે ડોક્ટર શુડ નો ઇટ અને યુ શુડ નો ઇટ. તો એ હોય. પછી લાકડી હોય. આ તો વિચાર તો કરો, આપણી પ્રોપર્ટી કદાચ પેલી પ્રોપર્ટીમાં તો આપણે માન કરીએ, આ પ્રોપર્ટી પણ આપણી લાચારી છે. કારણ કે લાકડી નથી તો ચલાવવાનું નથી, ચશ્મા નથી તો દેખાવાનું નથી, સાંભળવાનો એ નથી તો એ નથી, અને ગમે તેવું બનાવ્યું પણ દાંત નથી તો ચાવવાનો પ્રોબ્લેમ છે. લાચારીની આ બધી પ્રોપર્ટી છે. તો બી આપણે જાગતા નથી અને કુટુંબ વધારીએ. હું પિતા છું, આઈ એમ હેડ ઓફ ધી હાઉસ, હું કુટુંબ પાડું છું. હું દરરોજ સવારે ટ્રાફિકમાં આટલું કરીને જાઉં છું. શાને માટે? એટલે જીવને પોતાના કુટુંબ પ્રત્યેની જે મમતા છે, મોહ છે, એક પ્રત્યેથી મોહ ઉઠાવવાનો છે. એક વસ્તુ પ્રત્યેથી મોહ ઉઠાવવાનો છે. ફક્ત હવે 15 મિનિટ લઈને આ 10 મિનિટ લઈને આ છેલ્લી જે ચોથી ગાથા છે એ સમજીએ કે આ જીવના છેલ્લા દિવસોની વાત કરી છે.
અને પછી છેલ્લી ક્ષણની વાત કરી છે. તો પણ જીવને કેટલી આશા તૃષ્ણા વાલી છે. થઈ ક્ષીણ નાડી અવાક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને, છેલ્લી ઈસે પડ્યો ભાડી ભાઈ ત્યાં ભાગ્યું એમ, હવે ટાળી માટી થાય તો ઠીક ભાઈને, હાથને હલાવી ત્યાં તો ખીજે બુઢે સૂચવ્યું, બોલ્યા વિના બેસવાળ તારી ચતુરાઈને, અરે રાજચંદ્ર દેખો દેખો આશા પાસ કેવો, જતા ગઈ નહીં તોય ટોસે મમતા મરાઈને. આ છેલ્લા દિવસોની વાત કરી છે અને છેલ્લી સ્થિતિની વાત કરી છે. પરંતુ આપણને એમ થાય કે આવું કાવ્ય લખી શકે, એમને કઈ સમય હતો, પણ આ કાવ્ય લખીને આપણને જાગૃત કરે છે કે રોના કહા વિચાર કે હસના કહા વિચાર, ગયેશો આવન હાર નહીં રહેશો જાવન હાર. આપણે પણ જવાનું છે. તો આપણી પાસે જ્યાં સુધી પ્રૌઢાવસ્થા બી છે અને ભજન ભક્તિ થઈ શકે છે તો કરી લેવું, એમ ઉલ્લાસ ભાવથી કરી લેવું જ્યારે ચડતા પરિણામ. કેમ તો કે આ છેલ્લા વખતની વાત કરે છે કે નાડી એકદમ ક્ષીણ થઈ ગઈ છે. એમ નાડી એકદમ હવે ક્ષીણ થઈ ગઈ છે અને અવાચક જેવો બેભાન થઈ ગયો છે, નથી બોલાતું આવે, અને નાડી એકદમ ક્ષીણ થઈ ગઈ છે. ધબકારા ઓછા થવા માંડ્યા છે, મંદ થવા માંડ્યા, શિથિલ થવા માંડ્યા છે. ધબકારા ઓછા થવા માંડ્યા, શિથિલ થવા માંડ્યા છે. છેલ્લા દિવસે શું થાય તે કહે છે. મરણની છેલ્લી ઘડીની આ વાત છે. એમ કે અને મરણ વખતે બોલતું ન હોય, પોતે એકદમ અવાચક બની ગયા છે, બોલવાની આય પણ રહેતી નથી. એમ કે જીવને એમ કે એટલે નાડી ક્ષીણ થઈ ગઈ છે, નાડીના ધબકારા ઓછા થઈ ગયા છે, જવાન બંધ થઈ ગઈ છે, અને જીવન દીપક પામ્યો કેવળ ઝંખવાઈને આવે. આ જીવન દીપક આયુષ્ય રૂપી દીવો જેમ કોડિયામાં તેલ મૂક્યું હોય અને જેમ જેમ તેલ ખૂટતું જાય તેમ તેમ દીવો ઝાંખો થતો જાય, તેમ તેમ આયુષ્ય કર્મ એમ કે ઓછું થતું જાય, તેમ તેમ આત્મા જે અસંખ્યાત પ્રદેશો આત્માને છવાયેલા છે શરીરમાં એને ધીરે 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 સંકોચવા મળે છે. પરમ કૃપાળદેવ કહે કે જન્મ કરતા પણ મરણનું અનંત દુઃખ છે. અને બ્રહ્મચારીએ સમજાયું, એક તો શરીરનું દુઃખ તો હોય એટલું જ દુઃખ નથી, મરણનું પાછું વધતા દુઃખ છે, સેપરેટ દુઃખ છે. પણ કોને કહે? પોતાને જ ભાન નહીં રહ્યો હોય તો આ દુઃખે પેલું દુઃખે, અને મરણનું દુઃખ કારણ કે આત્માના પ્રદેશો આત્મા બધેથી સંકેલીને આવે છે. પરમ કૃપાળદેવ સમજાયું છે કે આત્મા કેવી રીતે શરીરમાંથી જાય છે. તો કેમ જે પાણીનો વેળો વહેતો હોય એમાં એક જગ્યાથી પાણી ફૂટી ગયું હોય તો પાણી બહાર વહી જાય, તેમાં 10 દ્વાર છે, એમાંથી ગમે તે દ્વારથી આત્મા વહી જાય છે. જીવન દીપક પામ્યો કેવળ ઝંખવાઈને એમ, છેલ્લી સે પડ્યો ભાડી ભાઈ એ ત્યાં ભાગ્યું એમ, હવે ટાળી માટી થાય તો ઠીક ભાઈને. ટાળી માટી થાય. હવે આપણા જેવા હશે બધા કે બહુ દુઃખ પડ્યું છે ભાઈને, બહુ સહન કર્યું છે, હવે એને ભગવાન લઈ લે તો ભગવાન લઈ લે તો સારું. બહુ દુઃખ સહન કર્યું છે, આપણાથી જોવાતું નથી. બહુ દુઃખ સહન કે આ તો આપણે વાસ્તવિકતામાં બને છે. એમ આપણે બોલીએ છીએ કે હવે ભગવાન લઈ લે તો સારું. હું બહુ દુઃખી થાય છે, બહુ દુઃખી થયા છે. છેલ્લી હિસ્સે પડ્યો છે. એમ મીન્સ લાસ્ટ મોમેન્ટ, લાસ્ટ બધી મોમેન્ટ, છેલ્લી ક્ષણની વાત કરે છે કે પાછું પણ નહીં ફેરવાય, શક્તિઓ બધી મંદ પડી ગઈ, અને છેલ્લી સ્થિતિએ જોઈને ભાઈઓ એમ કહ્યું કે હવે ટાઢી માટી થાય તો સારું. ટાઢી માટી એટલે જીવ દેહમાંથી નીકળી જાય તો સારું. ટાઢી માટી કારણ શું છે? આત્માના જે 4 શરીરો છે, એમ આત્મા જ્યારે આવે છે તેમ આ શરીરના 5 શરીર છે. એક તો ઔદારિક શરીર છે, કાર્બન શરીર છે, તેજસ શરીર છે, એક વૈકિક શરીર છે, અને બીજું આહારક શરીર છે, જે મહાત્માઓને હોય આહારક શરીર. અને જ્યારે કાર્બન અને તેજસ વર્ગના એ જ શરીર જીવને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય, એ કાર્બન અને તેજસ વર્ગના લઈ જાય, તે કાર્બન અને તેજસ શરીર લઈ જાય. અને તેજસ શરીર જ્યાં સુધી આપણા શરીરમાં, ત્યાં આપણી શરીરની ક્રાંતિ અને ગરમી જે લાગે છે એ તેજસ શરીરને લીધે છે. એટલે હવે તેજસ શરીર પણ ધીરે ધીરે ઓસરાવા માંડ્યું, એટલે આમાં અને પછી જતું રહે. તો
તો આપણે જુઓ દેહ ઠંડો પડવા માંડે એકદમ. એટલે હવે ટાઢી માટી થાય તો, અને માટી આમ અપેક્ષિત રીતે જોઈએ તો નિર્જીવ છે, પારમાર્થિક રીતે જોઈએ તો સજીવ છે. એટલે માટી જેવા હવે ઠંડા થઈ ગયા છે, કારણ કે તેજસ શરીર ગયું છે. જેનાથી આ શરીરની કાંતિ હતી, ગરમી હતી, એ જ્યારે જતું રહ્યું ત્યારે ટાઢી માટી થાય એમ ભાઈઓ વિચારે. અને આપણને પણ થાય કે બિચારા હવે જતા રહે તો સારું, ઘરવાળા બી થોડાક થાકી જાય, ઘરવાળા બી થાકી જાય. આપણે એમ કહીએ ઘણા વખતની માંદગીઓ, આ તો આપણી વાસ્તવિકતાની વાત કરીએ છીએ. આપણે પોતે પણ કહીએ છીએ કે આ બિચારા ઘરવાળા કેટલા સુધી કરતા હોય, ત્યાં સુધી કરતા રહે. કેટલું કરવાનું હોય છે તમે વિચારો. એટલે આ રીતે બી થાય, અને પોતાની રીતે કે બિચારા કેટલા હેરાન થયા છે, હવે ટાઢી માટી થાય તો સારું એમ. તો દાદા શું કહ્યા, એટલે આવી ગયું ઉપર કે અવાચક છે, તે બોલાતું નથી. હાથને હલાવી ત્યાં તો ખીજે બુઢે સૂચવ્યું છે, બોલ્યા વિના બેસ બાળતા એ ચતુરાઈને. બોલાતું નથી એટલે કે વોટ યુ ટોકિંગ અબાઉટ, ડોન્ટ થિંક આઈ એમ લિવિંગ રાઈટ નાઉ. અત્યારે હું જવાન નથી. તો એમ કે ખીજાય ને, એમ આપણે કહીએ ને બોલાતું નથી ને, જેનાથી બોલાતું નહીં હોય ને તેની દશા તમે જોઈ હોય ને ત્યારે આમ થાય કે આ અજબનું છે. એટલે ડોસાએ શું કહ્યું, હાથ હલાવીને. મેં સાંભળ્યું છે, કારણ કે સંભળાય છે પણ અવાચક છે, બોલાતું નથી. એટલે ઈશારાથી કામ લે. જો આ જીવની કેટલી તૃષ્ણા છે, એમ નથી કે ભાઈ ચાલો એ લોકો જે ઈચ્છે છે ઈચ્છે એટલે કે હું જતો નથી રહેવાનો. મારું આયુષ્ય કર્મ જ્યાં સુધી હશે ત્યારે જ થશે. અને આયુષ્ય કર્મ પૂરું થવાનું હોય ને, અને પત્ની બી ડોક્ટર હોય ને, અને પુત્ર પુત્રી તો પણ કોઈ બચાવી શકે એમ નથી. દોરી તૂટી આયુષ્યની તો સાંધ ના હોય કોઈ. નહીં તો સિકંદરને કોઈ વૈદોની કે સ્પેશિયાલિસ્ટોની ખામી નહોતી, છતાં સિકંદરે ભર જુવાનીમાં અઢળક ધન સાથે છોડી દેવો પડ્યો દેહ. એટલે આ દાદાએ હલાવીને પછી કહ્યું કે બાળ તારી ચતુરાઈને. બાળ એટલે માંડવા રાખ. એટલે શરીર સંભાળ. હાથ હલાવીને ડોસાએ ખીચીને જણાવ્યું કે બેસ, બોલ્યા વિના બેસ, અને તારી ચતુરાઈને બાળી નાખ. બાળ એટલે કે બાળી નાખ, શાંત રહેતું એમ. શ્રીમદ રાજચંદ્ર કહે, જુઓ તો ખરા આ આશા પાસ કેવો છે કે જીવન પૂરું થવાય આવ્યું છે, ને પૂરું થાય તો પણ આ દેહ મારો છે એવું મારા પણ મમતા જતી નથી. તેને પહેલેથી છોડવી જ જોઈએ. શરીર પ્રત્યેની મમતા પહેલેથી ધીરે ધીરે છોડવી જોઈએ. કારણ જ્ઞાની પુરુષે કહ્યું, બ્રહ્મચારીએ કહ્યું, પૂર્વે હતી નહીં કાયા મારી, ભાવિમાન થવાની, વર્તમાનમાં મારી માની, પણ તે જરૂર જવાની રે. પ્રભુજી બોધ બળે ભવતરીએ. પૂર્વે હતી નહીં કાયા મારી, ભાવિમાન થવાની, વર્તમાનમાં મારી માની, જરૂર એ તો જવાની છે. કાયા કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી. ટૂંકમાં જે આપણે કાયા પ્રત્યેનો મોહ છે, ગરીબાઈ એટલે કે ધન પ્રત્યેનો મોહ છે, કુટુંબ પ્રત્યેનો મોહ છે, શરીરની શોભા પ્રત્યેનો મોહ છે. આપણે આટલું જાણીએ છીએ, જાણ્યા છતાં આપણું વર્તન બદલાતું નથી. કાલે ઉઠીને મારે જવાનું છે, મરણના ભય આગળ અશરણ બધો આ લોક, મરણના ભય આગળ અશરણ બધો આ લોક, કાં ચેતી લે ચતુર, નહીં તો મૂકવી પડશે ભોગ. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ. પ્રણમો પદતે ભગતે જયતે, પ્રણમો પદતે ભગતે જયતે. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાલુ દેવ કી જય, યોગનાથ કી જય, મહાવીર સ્વામી ભગવાન કી જય. પ્રજા સ્વરૂપ